ભાઈ એસી ના યુગની અંદર તમને ખબર છે હજુ પણ કુલર ચાલે છે. હજુ ભલે એમ તમે માનતા હોય કે કુલર નથી વેચાતા, અત્યારે ટેકનોલોજી સાથે ઘણા લોકો જગ્યાએ પૈસા હોય ને તો એસી ના લગાડી શકે. ખુલ્લી દુકાન હોય ને તો એ લોકો એસી લગાડે તો ધંધો બંધ થઈ જાય. ઘરની અંદર ઘણા લોકોને હજુ એવા લોકો છે કે એસી ની હવા નથી હદતી, તો એ લોકો કુલર અથવા ખુલ્લામાં હોતા હોય. ખુલ્લામાં હોતા હોય ત્યાં કુલર તો તમારે જોઈએ, કાં તો પંખા તો ત્યાં આવે નહીં. કુલર ચાલે મસ્ત હવા, ઠંડી હવા. આ બધા એસેમ્બલ હશે ને? આ સિમ્ફની નો કુલર છે સાહેબ. ઇન્ડિયામાં આમ જો કે કુલરમાં સૌથી સારામાં સારી બ્રાન્ડ એટલે સિમ્ફની. ઇન્ડિયામાં નહીં, વર્લ્ડમાં નંબર 1. વર્લ્ડમાં નંબર 1. સિમ્ફની વર્લ્ડમાં નંબર 1 બ્રાન્ડ છે. અને આ જે બ્રાન્ડ છે આપણા ઇન્ડિયા કરતા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, તમે એટલી દુબઈ જાઓ જ્યાં સૌથી વધારે ગરમી પડે છે, ત્યાં પણ તમને કુલર તો સિમ્ફનીના જ મળશે. ભાઈ બીજી એક વાત કહી દઉં કે તમારે પાકું એડ્રેસ લઈ લો. તમે તમારે અખબારનગર સર્ચ મારવાનું. કેટલી તમે જોઈએ છે આજે કેટલી દેખાય ને એની બિલકુલ આજુમાં આવીને તમારે સાઇન ઇલેક્ટ્રોનિક, જ્યાં મોટા મોટા બોર્ડ ચારે કોર જ્યાં જો ત્યાં અત્યારે સાઇન. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો ને એટલે સાઇન જ આવે. સાઇન જ મારો ભાઈ તમે તો. આપણે સાઇન જ મારવાની છે. ચારે બાજુ, પુલની પેલી બાજુ, પુલની આ બાજુ, બધી જગ્યાએ માલ મોકલવાનો જ છે કમલેશભાઈ. તો હવે આજે આવા યુગમાં કુલર તો તમે જોયા હશે, પણ હવે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. તો હવે કુલરમાં કયા કયા કુલર નવા આવ્યા છે ભાઈ એ કહો મને. ભાઈ પહેલા જે આવતા એ ઘાસ વાળા આવતા, કે જે લોકોને ઘણા લોકોને એની સ્મેલ નથી ગમતી. પછી અંદર ઘણી વખત ઠંડક થાય ના થાય, સ્મેલ આવે, બેક્ટેરિયા થાય, મચ્છર થાય, કોઈને સ્મેલ ના ગમે. પણ હવે જે છે ને કમલેશભાઈ, આ સિમ્ફની કુલર ની અંદર તમને બ્લુ હનીકોમ આવે છે. અચ્છા. એટલે આ જે હનીકોમ છે એમાં જે તમારી બેડ સ્મેલ, બેક્ટેરિયા, આ જે છે ને આઈપીઓ ટેકનોલોજી વાળું કુલર આવે, જેની અંદર 5 અલગ અલગ ફિલ્ટર આવે છે કંપનીમાં, જેમાં બેક્ટેરિયા, બેડ સ્મેલ, એલર્જી એ બધું આ કુલરમાં નથી થતું. હવે આની અંદર આપણી પાસે રિમોટ વાળા કુલર આવે, વિધાઉટ રિમોટ કુલર આવે. હવે આવી રીતે વિન્ડો સાઇઝમાં જવું હોય તો વિન્ડો સાઇઝના કુલર આવે. પછી એક આ મોડેલની અંદર જવું હોય તો કોઈને મિની કુલર કરવું હોય તો રૂમમાં મૂકવા માટે, કિચનમાં મૂકવા માટે, સર્વન્ટ માટે. હવે અમદાવાદની ગરમી એટલે તમે સમજો 48 ટેમ્પરેચર દરેક વર્ગ આપણી પાસે આવે. બરાબર. હવે કોઈ એસી એક લીધું હોય બેડરૂમ માટે તો હોલ માટે કુલર લઈ જાય. દરેક પ્રકારના આપણી પાસે ધાબા માટે, કોઈ ધાબા માટે, ઓપનમાં સુવા માટે, દરેક જગ્યાએ, કોઈ ગાર્ડન માટે, ક્લબ માટે, બધી જગ્યાએ આપણને. કેટલા રૂપિયાથી કુલર આમાં લોન બંધ થાય કે નથી થતી? હા, સિમ્ફનીની અંદર તમારે કોઈ બી કુલર લેવું હોય તો એમાં બજાજનું કાર્ડ હોય અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ ઉપર લોન કરવું હોય તો આપણે ₹1 ભરીને કુલર આપી દઈએ. ભાવ તો કયો ભાવ ના કીધે? કેટલા આપણી પાસે ₹3500 થી સ્ટાર્ટિંગ છે. મારી પાસે દરેક જાતના કુલર છે. ₹3500 થી લઈને મારી પાસે 25000 સુધીનું કુલર છે. એસી ના ભાવનું કુલર? એસી ના ભાવનું કુલર, પણ એ જે કુલર કામ કરે એસી ના કરે. અચ્છા. યસ. પછી કમલેશભાઈ આ જે કુલર છે ને કેમ્બ્રિજનું, આ લોકલ કુલરમાં આ કુલરને કોઈ ના પહોંચી શકે. આ કુલર એટલે એન્ડ થઈ ગયું. અચ્છા. લોકલની આ જે બેડરૂમ માટે અથવા નાની સાઈઝમાં જેને મિની કુલર જોવું હોય ને, એટલે એક ચાલીસ આખી રાત માટે ચલાવવા માટે બહુ સારામાં સારું ને સારામાં સારી રેન્જ વાળું કુલર છે. આ કુલર આ લીધું હોય ને એટલે પતી ગઈ વાર્તા.